મહીસાગર જિલ્લામાંથી સમાચાર મળી રહ્યા છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં સ્વાતંત્ર્ય સંગ્રામના જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી। 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ નિમિત્તે જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમહાલ વિભાગના સંઘચાલક શ્રી સુરેશભાઈ ભાવસાર તથા પંચમહાલ વિભાગના સામાજિક સમરસતા ના આયોજક તથા જનજાતિ સુરક્ષા મંચના સંયોજક ધર્મેશભાઈ પારગી તથા સંતરામપુર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ વડવાઈ તથા મોટી સંખ્યામાં સંતરામપુર તાલુકાના આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન સુરેશભાઈ ભાવસાર તથા અમરસિંહ બારિયા દ્વારા ભગવાન બિરસા મુંડાનું જીવન ચરિત્ર અને જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અને મહત્વ સમજાવવામાં આવ્યું। આ તકે નગરપાલિકા ટાઉન હોલથી બાઇક રેલી બિરસા મુંડા ચોક બસ સ્ટેશન પાસે જઈને ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ જમીલા દિવાન, ન્યૂઝ ટુડે।